આપ સર્વેને આત્મભાવે વંદન. આપણો આ યુવા સ્વાધ્યાય કે મેં આજે ભૂપતભાઈનો ફોન આવ્યો કે અમારે આજે શિબિર છે અને તમે આશીર્વાદ આપો. એટલે કે લગભગ દર અઠવાડિયે રવિવારના દિવસે બોરીવલીમાં શિબિર હોય અને એ સવારના જે કંઈ 3 કલાક અથવા તો એનાથી થોડોક સમય વધારે શિબિરનો પ્રોગ્રામ ચાલતો હોય અને એ શિબિરની અંદર બોરીવલી અને આજુબાજુના પરાના 25-30 મુમુક્ષુ છે ને હોય. તો આજે ફોન કર્યો, ભૂપતભાઈનો ફોન આવ્યો કે તમે આશીર્વાદ આપો કે આજે 15 જણા છે, તમે કે આજે યુવા સ્વાધ્યાય રહ્યો છે ને થોડા મુમુક્ષુ ઓછા છે. તો પછી તો મારે તો જે સિનિયર હતા એને સંબોધીને વાત કરવાની હોય ને. પણ ખરેખર એક બોરીવલીનો જે આખો માહોલ છે, વાતાવરણ છે કે જેની અંદર ઘણી સારી એવી સંખ્યાની અંદર શિબિરની અંદર 25-30 સાધકો ભાગ લેતા હોય એ તો, અને પાછા રેગ્યુલર હંમેશા માટે ઘણી મોટી વાત છે. ક્યારેક તો એનાથી પણ સંખ્યા મોટી થઈ જતી હોય છે. એટલું જ નહીં પણ પાછા ભૂપતભાઈના તો સ્વાધ્યાયો પણ ચાલતા હોય છે. એટલે એ રીતે બોરીવલીનું સેન્ટર ઘણું બધું સુંદર રીતે વર્ક કરી રહ્યું છે. મારે ખાલી એટલું જાણવું છે કે બોરીવલીના યુવા મુમુક્ષુ કેટલા છે. પછી બીજો પ્રશ્ન, એમાંના કેટલા દર વખતે શિબિર ભરે છે? ઘણી મોટી ચકાસણી થઈ જાય એવું છે. વરસાદ બહુ હતો પણ પર્યુષણમાં ભૂપતભાઈ એટલી શિબિર સરસ કરી તો બોરીવલીના બધા આવે કે કમ રેન કમ સ્ટોમ, અમે તો સ્વાધ્યાયમાં જવાના જ છે. તો બધા લેડીઝ બોરીવલીથી આવેલા સ્વાધ્યાય. આપણે સ્વાધ્યાયની શુભ શરૂઆત કરીશું. આપણે પ્રથમ ઉવસગ હરમ પાર્શ્વનાથ ભગવાન ખૂબ ભાવપૂર્વક આપણે વંદન કરીશું. પાર્શ્વનાથ દાદા પ્રતિષ્ઠિત થયા અહીંયા ઘરના મંદિરમાં એને 1 વર્ષ થઈ ગયું અને એ 1 વર્ષ દરમિયાન તો આ દાદા સ્થાપિત થયા પછી તો કેટલા બધા સ્વાધ્યાય અને સત્સંગો થયેલા હશે. એની સાથે સાથે પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી અને ગુરુદેવ અને સુભાષભાઈ વગેરેના ચિત્રપટની પણ સાથે સાથે સ્થાપના થઈ. તો આપણે જેને કહીએ ને કે આ હોલ ઘણો મોટી સાઇઝનો થઈ ગયો એટલું જ નહીં પણ અને હજુ થોડોક વધારે મોટો કરવો હોય તો પણ આ દરવાજા ખોલી નાખે તો થઈ જાય. એ સુંદર મજાની પાછી સગવડતા એટલે કે વ્યવસ્થા પણ થઈ. તો એ દાદાનો પ્રભાવ કેવો છે એ જેનાથી આટલું મોટું કર્યા પછી પણ આપણને એમ લાગે કે હજુ ટૂંકું પડે છે. કોક વખતે એવું લાગે કે આ ટૂંકું પડે છે. તો આપણે આજે જે યુવા સ્વાધ્યાય રાખેલો છે એ સ્વાધ્યાયની આપણે શુભ શરૂઆત કરીશું. અને શરૂઆત કરતા પહેલા ફરી આપ સર્વે મુમુક્ષુ ભાઈઓ બહેનોને આત્મભાવે વંદન. આમ જે આપણે યુવા સ્વાધ્યાય છે એની અંદર જે આપણો વિષય રહેતો હોય એ વિષય એવો હોય કે પ્રેક્ટિકલ એટલે કે સાંસારિક જીવનની અંદર પણ એ બધી વાતો ખૂબ મદદરૂપ થતી હોય અને એ જ વાતો આધ્યાત્મિક ઘડતરને માટે થઈને પણ એટલી જ મદદરૂપ થતી હોય. કદાચ એ વાતોથી આપણે આધ્યાત્મિક પુરુષાર્થની અંદર તો વધારે બળ આપી શકીએ કેમ કે આપણી સમજણ છે એ વધારે
સૂક્ષ્મ બને અથવા તો આપણે સમજણનો વિસ્તાર કરી અને સમજવાનો પ્રયત્ન કરી શકીએ. તો આપણે બધા પ્રકાશના મહાપંથના પંથીઓ છીએ અને એ માર્ગે આપણે જવા માટે થઈને પ્રયાસ કરી રહ્યા છીએ, પુરુષાર્થ કરી રહ્યા છીએ. તો જે પુરુષાર્થ કરીએ છીએ એની અંદર કેટલી સાવચેતી રાખવી પડશે, પોતાની જાતને કેટલી અને કેવી રીતે તૈયાર કરવી પડશે, પોતાની અંદર જે અનેક પ્રકારના વિઘ્નો આંતરિક રીતે જે બેઠેલા હોય એ વિઘ્નો કયો, શૈલીઓ કયો, એ બધા શૈલીઓને પણ આપણે આ સ્વાધ્યાયથી સમજી અને એ બધાને દૂર કરવાનો પ્રયત્ન અને પુરુષાર્થ પણ કરવો પડશે. એટલે આપણે એની શુભ શરૂઆત કરીએ કે કરોડપતિની એ લાડલી દીકરી એને ગ્રામ સેવાનો નાદ લાગેલો અને એ દીકરી કેવી હતી કે ત્યાંના કાવ્યમય જીવનમાં એને મજા આવી ગઈ. એટલે એ અન્ય પનિહારીઓ સાથે પાણી ભરવા ગઈ. કૂવામાં ડોક્યું કરતા એનો હીરાનો હાર છે એ તૂટી અને કૂવામાં પડ્યો. એટલે પછી ગામના સારા તરવૈયાઓને બોલાવવામાં આવ્યા. તેમણે પૂરા 2 કલાક તલાશ કરી કૂવાની અંદર, પણ હાર જડ્યો નહીં. એટલે એક ડુબકીઓ બોલ્યો, જે ડૂબકી મારી અને જે તલાશ કરતો હતો, કે પત્તો લાગે એમ નથી. એટલે એક વૃદ્ધ તરવૈયો હતો કે એમ તે કેમ ચાલે? ત્યારે ઓલો ડુબકીઓ કહે છે કે અમે કેટલીય વાર ડૂબકી મારી. ત્યારે આ વૃદ્ધ તરવૈયો છે ને એ શું કહે છે કે ચાલો ફરી એકવાર પ્રયત્ન કરીએ. આ ડૂબકી વખતે કદાચ હીરાનો હાર મળી પણ જાય. ને એણે ડૂબકી મારી. 3 મિનિટમાં એ પાછો આવ્યો ત્યારે એના હાથમાં હીરાનો હાર ઝગમગતો હતો. તો હવે સંસાર રૂપી કૂવો, એ સંસાર કૂપમાં આપણે હીરાનો હાર નહીં તો બીજું કંઈક શોધવાનું છે. આ માટે 2-4 ડૂબકી લગાવી અને થાકી જઈએ તો આપણો કાળ કેળે જશે. આપણે જે પણ મહેનત કરી એ માટે જે સમય આપણે જે સમય વ્યર્થ કર્યો એ બધો સમય કેળે જશે અને સરવાળે તો કે દુઃખી થવું પડશે. એના કરતા પેલા ખંભાતી મરજીવાની જેમ હોઈશા બોલી અને આપણે બંને એટલી વાર ખબકીએ તો આપણે રત્ન હાથમાં લઈને જ પાછા આવીએ. એટલે સરળ સિદ્ધિ માટે ઝંખનારાઓએ સતત યાદ રાખ્યા કરવાનું છે કે આપણે ખતરનાક એ સંઘર્ષભર્યા યુગમાં જીવી રહ્યા છીએ. ચારે તરફથી ધક્કા વાગે છે અને ધક્કા વાગે એટલે જીવને એમ થાય કે મહેનત કરવાનો કોઈ અર્થ જ નથી. આનો અર્થ જ એ કે આપણને વધારે મહેનતની જરૂરત છે. જો સાચો પુરુષાર્થી છે એ તો આવા શબ્દ બોલે જ નહીં કે આ મહેનત કરવાનો કોઈ અર્થ નથી. એટલે આ પેલો જ પ્રસંગ એ કેટલું બધું કહી જાય છે કે થોડીક મહેનત કરી અને થાકી જવાય છે.
અને એ થાક્યા પછી શું થાય એ તો દરેક જણ પોતાની પરિસ્થિતિનો અભ્યાસી હોય એટલે એને ખબર પડે કે પોતે શું કરતો હશે થાકી જઈને. અને બધાને એમ થાય છે કે આ સ્થિતિ તો આમ સરળતાથી હાથમાં આવી જશે, એટલે સરળ સિદ્ધિ માટે પ્રયત્ન કરતા હોય અને પ્રયત્ન કરતા જે કંઈ પણ એને પરિણામ જોઈતા હોય એ પરિણામ ન મળે તો એ પ્રયત્ન છોડી તો ન જ દેવાય. પછી બીજી વાત છે કે વિદ્યાપતિનું એક પ્રાચીન ગીત છે, એમાં રાધા અને ગોપીનો સંવાદ છે. રાધા કહે કે હવે થાકી ગઈ, અંધારામાં ડગ ભરાતું નથી, મારું અજવાળું મને કેમ મળે. રાધા કહે છે થાકી ગઈ અને મારું અજવાળું મારે પ્રાપ્ત કરવું છે કેમ મળે. એટલે કે છે કે ચાલ્યા વગર નહીં મળે. રાધે અજવાળા ઉગે ત્યાં સુધી ચાલ્યા કરો અને અંધારા ઉલેચવાનો એ જ રામબાણ રસ્તો છે કે જ્યાં સુધી અજવાળા ન મળે ત્યાં સુધી પુરુષાર્થ ચાલુ જ રાખ. આપણી સામેનો રસ્તો અંધારો લાગતો હોય ત્યારે થોડો વધારે પ્રયત્ન કરવાની જરૂર હોય છે. એમ કરવાને બદલે આપણે એક તરફ કોકડું વાળી અને બેસી રહીએ તો એ અંધારા ઓગળવાને બદલે વધારે ઘેરાશે, ગાઢા બનશે. પછી ત્રીજી વાત છે, હવે આમ તો બધા બરાબર સમજી ગયા ને કે અજવાળા ન મળે ત્યાં સુધી ચાલ્યા જ કરો. જમશેદજી ટાટાએ એમની કારકિર્દીના આરંભમાં એક પારસી સાથે ભાગીદારી કરેલી. પહેલે જ વર્ષે ભારે ખોટ આવી. પેલો ભાગીદાર કહે કે ધંધો બંધ કરીએ. કેમ? જમશેદજી પૂછે તો કે ખોટ આવી એ ના પાલવે. કશુંય નુકસાન થાય ત્યારે પ્રયત્ન મૂકી દેવો બરાબર નથી. સાંભળજો, કશુંય નુકસાન થતું હોય ત્યાં સુધી પ્રયત્ન મૂકી દેવો એ બરાબર નથી. ધંધાને જામતા સમય લાગે અને પેલે ધડાકે સફળ ના થવાય તો ઉતાવળ કરી અને બેસી જવાથી તો સાવ બેસી જવાનું. અને આમ આટલી વાત જમશેદજીએ જે કરી એના પછીની જે વાત છે કે જીવનમાં હર કોઈ ક્ષેત્રમાં આ સિદ્ધાંત યાદ રાખવા જેવો છે કે આપણે કોઈ પણ સંજોગોમાં બેસી જવાનું જ નથી. નિષ્ફળતા મળે કે ભયંકર નુકસાન થાય, તકલીફો આવે કે આસમાન તૂટી પડે, ભાગીદાર દગો દે કે સાથીદાર સ્વયં છેતરી જાય, આપણે પોતાની ગતિ ચાલુ રાખવાની જ છે. કોઈ પણ બહાને ચલાવી લેવાનું નથી. પુરુષાર્થ ચાલુ જ રાખવાનો છે. હવે આમ જેને કહે ને કે આ આરાધના કરતા જેટલા સાધકો છે બધા એ આપણે જેટલા સાધકો છે ને એની જે કંઈ પણ આરાધના થતી હોય અને આ બધા બ્રહ્મનિષ્ઠો ની ચકાસણી કરતા હોય ને એટલે આમાંના કેટલા બાના કોના મોઢામાંથી નીકળે એનો એને તરત જ ખ્યાલ આવે કે આ કેવા બાનાઓ જીવ બતાવતો હોય છે. એ જ બતાવે કે એ પોતે પોતાના પ્રયત્નની અંદર કાં તો થાકી જતો હોય, કાં તો મુશ્કેલી આવે એટલે ગભરાઈ જાય,
કે આવા અનેક પ્રકારના જે કારણો છે એમાં આપણે 2 કે 3 કારણો જોયા. હજુ તો આપણે ઘણા બધા કારણો જોવાના છે. કેટલાકનું સ્વાસ્થ્ય લથડે ત્યારે એ લોકોને યોગ્ય બહાનું મળી જાય છે. બરાબર છે ને? એ પોતાની રહી સહી મહેનત પણ છોડી દે છે. એક રીતે જુઓ તો જેનું સ્વાસ્થ્ય 100% સાચું હોય એવો માણસ આ ધરતી પર મળવો મુશ્કેલ થઈ ગયો છે. બગાય વગરની ગાય હોય તો ફરિયાદ વગરનું શરીર હોય. વિશ્વમાં રોગોનો પાર જ ક્યાં છે? આવા સંજોગોમાં કેવા માણસોએ કેવા કામ કરેલા એનો જો ઇતિહાસ તપાસવા બેસીએ તો આપણે ચકિત બની જઈએ. પોલાદ એ ક્રફ નામનો એક લેખક, એ નિષ્ણાત વિજ્ઞાન, અનેક વૈજ્ઞાનિકો અને સંશોધકોના જીવન ચરિત્રો એને લખ્યા છે. મેં આશ્ચર્ય સાથે જોયું કે લગભગ 90% સંશોધકો કોઈને કોઈ રોગના શિકાર હતા. એમાં પણ કેટલાક તો સાવ રોગગ્રસ્ત જ હતા, અને છતાં એમણે પોતાનું સંશોધનનું કાર્ય ચાલુ જ રાખ્યું અને એના પરિણામ પણ પ્રાપ્ત કર્યા. આવા માણસો જર્જર શરીરનો ઉપયોગ કરીને પણ કેવી મહાન સિદ્ધિઓ મેળવી છે એ જોઈએ તો સાવ ચકિત થઈ જવાય. તો યાદ રાખો કે સંસ્કૃતિના રથને વિકાસના રાજમાર્ગે આગળ ધપાવવામાં શરીરથી ભાંગી ગયેલા માણસોનો ફાળો ઓછો નહોતો. હવે આ સંસ્કૃતિના રથને વિકાસના રાજમાર્ગે આગળ ધપાવવામાં અને એમાં ભાંગી ગયેલા માણસોનો ફાળો ઓછો નહોતો. તો જેને પોતાનું આત્મ કલ્યાણ કરવું છે, આત્મ વિકાસ કરવો છે, આવા વિકાસ કરતા જે જીવો જેને આ મોક્ષનો રાજમાર્ગ મળેલો છે અને એમાં એ પુરુષાર્થ કરે છે અને એને કેવા રોગો આવે છે. આમ તો આપણા મોક્ષનું લિસ્ટ જોઈએ ને તો પણ એની અંદર આવા રોગ અને એવા રોગની અંદર એનો પુરુષાર્થ ચાલુ રહેલો છેક સુધી એ આપણને જોવા મળે. તો આપણને એમ થાય કે આવી શારીરિક પરિસ્થિતિમાં પણ એ પોતાનો પુરુષાર્થ કેવી રીતે જાળવી શક્યા છે. છતાં એને જાળવી અને સતત સમાધિપૂર્વક મરણ પ્રાપ્ત કર્યું હોય અથવા તો અજ્ઞાનને દૂર કરી અને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી લીધી હોય, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી હોય તો મૂળ સ્થાનક આરોહણ કરી અને આગળ વધેલા હોય. આવા તો કેટલા બધા દાખલાઓ છે. તો હવે આમાં શું છે કે સંસ્કૃતિના રસના વિકાસની વાત છે. સંસ્કૃતિમાં તો હવે લેખક શું કહે છે કે તમારી પાસેથી એટલી બધી મોટી આશા રાખવામાં આવતી નથી. ભલે તમે સંસ્કૃતિનો નહીં તો સ્વયં તમારો જીવન રથ એને તો આગળ વધારો. તો લેખક શું કહે છે કે ભલે આ સંસ્કૃતિની એટલી મોટી આશા તમારી પાસે ન રાખીએ, પણ સ્વયં તમારો જીવન રથ એને તો આગળ ધપાવો. હવે એક બીજો પ્રશ્ન છે કે મારા એક મિત્ર પોતાની મોટર લઈ અને જતા હતા, ત્યાં એક્સિડન્ટ થયો. એમનો અને મોટરનો કુચ્ચો નીકળી ગયો. એમના 3 ભાઈઓની સાથે મળી અને એ પિતાનો મોટો કારભાર સંભાળતા.
કે ભાઈ એમની પ્લાસ્ટિકની ફેક્ટરી, એમના હરીફે નવી ફેક્ટરી શરૂ કરી અને પગથી માથા સુધી પ્લાસ્ટરમાં ઢંકાયેલા મિત્ર કહે આપણે પણ નવી ફેક્ટરી નાખો. તો બધા કુટુંબીજનો અને સગાવાલા શું કહે, હમણાં એવું બોલો નહીં, હવે હમણાં તો તમે આરામ જ કરો. તો કે હું પથારી સંભાળીને બેસી રહું, જગત આગળ ધપીએ જાય અને હું પડ્યો જોયા કરું, એ સ્થિતિ મને હરગીઝ મંજૂર નથી. મારે તો આ પરિસ્થિતિમાં પણ મારો પુરુષાર્થ ચાલુ જ રાખવો છે. પણ ભાગ્યની એવી મરજી નથી, એનો નિર્ણય છે કે તમે આરામ કરો. આમ એને બીજા લોકો કહે છે તમારા ભાગ્યની આવી મરજી નથી. હવે આમ લક કે ને ભાગ્ય કયો લક કયો, તો કે ભાગ્યનો એ નિર્ણય હું સ્વીકારતો નથી. એમણે નિર્ણય ના સ્વીકાર્યો. ખુદ ડોક્ટરોને આશ્ચર્ય થયું કે 3 મહિનામાં એકદમ સારા સી રીતે થઈ ગયા. એ દરમિયાન, હવે આ સારા થયા એ દરમિયાન એમનું કારખાનું સળગી ગયું. ભાઈઓ હતાશ ના થયા, એમણે જબરો પુરુષાર્થ આદર્યો અને આજે એ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. હવે એક તો ભાગ્ય અને બીજું આ એક્સિડન્ટથી આખા શરીર આવું થયેલું ને છતાં એમ કેવો દ્રઢ સંકલ્પ બળ. પછી જેના વાણ જાવા સુમાત્રા જતા ડૂબી ગયેલા એવા શ્રેષ્ઠી સુદીપ એક પળ એવા સુદીપ કે એક પળમાં ભિખારી થઈ ગયા. ભગવાન બુદ્ધિ એને કહ્યું કે સુદીપ, તને કસવા માટે જ આ પ્રસંગ આવ્યો છે, તારી પરીક્ષા કરવા માટે જ આ પ્રસંગ આવ્યો છે. તટસ્થ બન, સમજ, તને જીવનનું રહસ્ય મળશે. હજુ વિચારવાનું છે. ટૂંકમાં તો શું છે કે ગમે તેવી મુશ્કેલ પણ આવે ને, એમાં 80-90, કદાચ 90 થી પણ વધારે % લોકો છે ને એ મુશ્કેલીની અંદર ટકી શકતા નથી અને પુરુષાર્થ છૂટી જાય છે. પોતે ધારેલું કાર્ય કરી શકતા નથી. પણ જે લોકો ખરેખર એ પરિસ્થિતિનો બરાબર સ્વસ્થ ચિત્તે સામનો કરે છે ને, એને આ જે બુદ્ધ ભગવાનની વાત છે ને કે જીવનનું રહસ્ય તને મળશે, આ રહસ્ય એ પ્રાપ્ત કરીશ. તમે તમારા જીવનની અંદર ખરેખર આ વાત અપનાવજો, બરાબર અપનાવજો કે જો એમ કરવાથી તમને કેટલો ફાયદો થાય છે. ધનને પણ અકાળે સરકી જવાની ટેવ છે, કેમ કે આના તો બધા વાણો ડૂબી ગયા ને. આપણને લાગે છે કે એના ઉપરની આપની પકડ જબરી છે. આમ હકીકતની અંદર ઘણા પાસે ખૂબ ધન હોય એટલે એને તેમ જ લાગે ને કે આ ધન બરાબર હું સાચવી શકીશ, મારી પાસે પૂરેપૂરી શક્તિ છે, એ ધન ક્યાંય પણ આવી રીતે વેડફાઈ નહીં જાય કે મને એવી રીતે નુકસાની નહીં આવે. એમ આપણને એના ઉપરની પકડ જબરી છે, પણ એવું નથી. અર્થતંત્રની આંટીઘૂંટીઓ કપરી છે. જ્યારે નહીં ક્યારે શું થાય એ ન કહેવાય. અર્થતંત્રનો અજગર જરાક પાસું બદલે ને બધું જ એના નીચે ચંપાઈ જાય. આવા સમયે ધનની ચંચળતા સમજી અને પુનઃ શ્રી ગણેશ કરનારા જ ફાવે છે. બાકીના સ્વયં પસંદ કરેલી ગરીબીમાં સબળિયા કરે છે. એમાંથી પછી એ બહાર નથી આવી શકતો. આમ આપણા છે ને
આ તો પ્રસંગ અવારનવાર કહેવાતો હોય છે. આવો પ્રશ્ન આવી વાત આવે ત્યારે કે આપણા જે મુમુક્ષુ, મોટી ઉંમરના મુમુક્ષુ અમે દેશ પરદેશ જઈએ ત્યારે કેટલી મોટી ઉંમરના બધા હોય ને એમાંથી કોઈને હોસ્પિટલમાંથી પાછા આવ્યા હોય, કોઈની સર્જરી થયેલી હોય અને 3 મહિના 4 મહિના 6 મહિનાથી બીમાર હોય અને બધો પુરુષાર્થ છૂટી ગયો. એને તેમ થતું હોય કે હવે તો હું બેસી પણ નહીં શકું, એને હવે યાદ નથી રહેતું. આવી એની જેની મોટી ઉંમરના લોકોની જે કઠણાઈ છે તો કેટલા બધા પ્રકારની કઠણાઈ હોય ને, અને એ કંઈ કરી શકતા ન હોય એટલું જ નહીં, પણ એનો આત્મવિશ્વાસ પણ ડગી ગયો કે મારાથી હવે નહીં થઈ શકે. પણ જેવી વિઝિટ થાય, અમે બધા ગ્રુપની અંદર સાથે જઈએ અને પેલા શરૂઆતમાં જે સત્સંગ કરીએ ને એની અંદર આખું વાતાવરણ એટલું બધું જોરદાર ઊભું થઈ જાય અને બધા મુમુક્ષુઓ છે ને આમાં જાણે કે અંદરથી શક્તિનો સ્ત્રોત ભેગો થયો ને બધા તૈયાર થવા માંડે. તો આ બધા જે વૃદ્ધો છે ને એક પછી એક આવે કે ભાઈ મને શિબિર તો ભરવી છે, ઈચ્છા બહુ છે, પણ મારે 10 મિનિટે બેસવું ને તો બેસી ન શકું, તો શિબિર કેવી રીતે કરું? તો એને કહીએ કે ખરેખર તમારા અંતઃકરણથી ઈચ્છા છે શિબિર ભરવાની, તો કે ભાઈ તો કેટલી બધી ઈચ્છા છે. તો એમ કહીએ કે જો તમને ખરેખર જો ઈચ્છા હોય ને તો તમે શિબિરને પહેલા દિવસે બરાબર આવી જજો, તમે ધ્યાન કરવા બેસજો. પહેલો શરૂઆત ધ્યાનથી થતી હોય તો, અને તમને જે પણ મુશ્કેલી હશે ને એના માટે થઈને અમે ત્યાં જ રહીશું, એનો અમે રસ્તો કરીશું અને તમે તમારો પુરુષાર્થ ચાલુ રાખો. હવે આમ એકને કીધું અને એક ખુશ થયા, ત્યાં બીજા આવે, ત્રીજા આવે, 4-5 જણા આવી જાય અને બધાને આપણે આ પ્રમાણે વાતચીત કરીએ કે તમે આમ કરજો આમ કરજો, અને એ બધા માજીઓ આવીને બેસી જાય, પથેણા નાખે એવા સરસ રીતે બેસી જાય. અને આમ પહેલે દિવસે પેલું ધ્યાન પૂરું થયું અને એક માજી તો આમ એટલો દોડતા જાણે કે દોડતા હોય ને એવી રીતે આવ્યા કે ભાઈ હું પોણો કલાક 1 કલાક બેસી શકી. એનો એને એટલો બધો આનંદ કે હું બેસી શકી 1 કલાક. અને પછી તો એ આખો દિવસ ને પછી જે 5 દિવસની શિબિર, 5 દિવસ જેટલા વખતની બધી શિબિરો કરવાની, પણ આમ અંદરથી આવી હલાવેલી હોય, ધગસ હોય અને પુરુષાર્થ કરે તો કાર્ય થાય ને. અને આમ આવી રીતે વાતાવરણ છે ને, સમૂહમાં વાતાવરણ થોડુંક જામે, પણ આપણે ઘરે હોઈએ ને ઘરે એવા હારી ગડબડ એમાં બધું સરખું કરવાનું. સ્વામી રામદાસ પાસે એક ધનિક ગયેલા. એ કહે કે હવે જો આ સાંભળજો કેવી વાત છે. રામદાસ પાસે ધનિક કહે છે કે મને પ્રભુમાં અટલ વિશ્વાસ છે, છતાં ભવિષ્યની ચિંતા થયા કરે છે. ત્યારે રામદાસ કહે છે કાં તો તારી ચિંતા ખોટી અને કાં તને જે ભગવાનનો વિશ્વાસ છે ને વિશ્વાસ ખોટો. એ બે સાથે રહી ન શકે. તો આ દરેક શું કહે છે, ના એમ તો મને ભગવાન ઉપર અખંડ શ્રદ્ધા છે, પણ મને વચ્ચે વચ્ચે એવી આશંકા થઈ આવે છે કે કદાચ આસમાની સુલતાની થઈ જાય તો. ત્યારે એ છે કે જેમનો આધ્યાત્મિક પાયો સબળ હશે એમને આવી આસમાની સુલતાની કઈ નથી કરી શકતી. પેલા શ્રદ્ધા અશ્રદ્ધાની વચ્ચે ડૂબનારાઓને જ એ નડે છે. બાકી તો શું છે કે આમ આસમાની સુલતાની એટલે ખૂબ ધન આવે ને મને એની અંદર હું ક્યાંય ને ક્યાંય અટવાઈ જઈશ, એમ આ ધનિકનો કહેવાનો મતલબ હશે. પણ એ કે છે ભલે એ તો કર્મના એટલે કે પ્રારબ્ધની અંદર આસમાની સુલતાની આવે કે ગરીબાઈ આવે કે ગમે તે હોય, એ કઈ જીવને નડી નથી શકતું. શ્રદ્ધા અને અશ્રદ્ધા આ બે, શ્રદ્ધા છે એમાં કહીએ અને અશ્રદ્ધા
વાળી વાત પણ રાખે, એને આ વસ્તુ નડે છે. એવી અટલ શ્રદ્ધાની જરૂર માણસને બીજા પણ એક સમયે પડે છે. હવે આ અટલ શ્રદ્ધા માટે કહે છે કે કોઈ સ્વજન હંમેશને માટે આ ધરતી ઉપરથી ચાલ્યું જાય અને આપણે સાવ શૂન્ય બની જઈએ છીએ. તત્કાળ તો સાવ મૂળ બની જવાય. આપણને એમ જ લાગે કે આપણી આખી દુનિયા સળગી ગઈ. ત્યારે ભારે શૂન્યતા પીડાવા લાગે. શરદ બાબુની એક નવલિકાનો નાયક તેની નાયિકાને કહે છે કે તારું મારી પાસેથી જવું અસહ્ય બને છે. કે છે ને હું હંમેશ માટે ચાલી જાઉં તો તારી વિદાય વખતે મને એમ જ લાગે છે કે એ છેલ્લી વિદાય હોય તો. બાપ રે, એ વિચાર પણ મને ડરાવે છે. આપણે ડરીએ કે ન ડરીએ, એકને તો એવો અનુભવ થવાનો છે. આવી વિદાય વસમી હોય છે. આ અભાવ સેવવાનું મુશ્કેલ બની રહે છે. જો માનસિક રીતે પૂર્વ તૈયારી ન રાખી હોય તો અચાનક આવી પડેલો આ આઘાત માણસને સિયા વિયા કરી મૂકે છે. અને શું થાય છે તો કે બુદ્ધિ હતપ્રત થઈ જાય છે અને એને પછી દિશા સૂઝતી નથી. આવી પરિસ્થિતિ થાય. હવે આવી પરિસ્થિતિની અંદર એને પોતાનું જે કર્તવ્ય કરવાનું હોય એ કર્તવ્ય તો કઈ રીતે કરી શકે? કેટલી બધી મુશ્કેલી થઈ જાય. અને આવા બધા પ્રસંગો તો સંસારની વચ્ચે રહેતા જે જીવો છે એને તો આવ્યા જ કરવાના. રીડર્સ ડાયજેસ્ટ પછી આમાં આજે આપણે વાત કરી. પછી હવે બીજી વાત કે રીડર્સ ડાયજેસ્ટના સંપાદક ફુલટન એસ્લરની પુત્રી વિલે, તેના પિતાના મરણ થયું અને એના પછી એ લખે છે. શું લખે છે કે મારા પ્રેમાળ પિતાના મરણે મને નવું જીવન આપ્યું. નિકટના સ્વજનના મરણ પછી બીજા માણસોને પહેલી વાર નવા રૂપમાં જોવા માંગીએ છીએ. આ પરિવર્તન કે નિકટના સ્વજનના મરણ પછી બીજા માણસોને પહેલી વાર નવા રૂપમાં જોવા માંગીએ છીએ. મારા એક મિત્રના પિતા મરણ પામતા એને પહેલી વાર સમજાયેલું કે એની માં તો ખરેખર દેવી જેવા હતા. પિતાના મરણ પછી આ સમજાણું એને. એ જાહેરમાં માના ભરપટે વખાણ કરતા થાકતા નહીં. તમને આશ્ચર્ય થશે કે એ વાર તહેવારે માની આરતી ઉતારવા એના મધરની, અને રોજનો વ્યવહાર પણ એવો જ ભાવનાશીલતાથી ભર્યો રાખતા. એટલે એક સ્વજનની ગેરહાજરી બીજા સ્વજનનું મૂલ્ય વધારી દે છે એની એમને પ્રતીતિ છે. આપણા સ્વજનોનું મૂલ્ય આપણે સમજી શકીએ એટલા માટે આવા હૃદય વિદારક પ્રસંગમાંથી પસાર થવું પડે તો કરુણતા જ કહેવાય. અહીંથી આપ વચન લો છો, સમજાય ને એટલા માટે. આપણે આપણા કેટલા સ્વજનોનું કેટલું મૂલ્ય જાણીએ છીએ કે કેટલું મૂલ્ય કરીએ છીએ, તો એનું મૂલ્ય કરવા માટે થઈને આવા મૃત્યુના પ્રસંગ આવે ત્યારે આની અંદર એમ કે છે કે આપણા સ્વજનોનું મૂલ્ય આપણે સમજી શકીએ એટલા માટે આવા હૃદય વિદારક પ્રસંગમાંથી પસાર થવું પડે તો એ તો કરુણતા જ કહેવાય. આપણને એનું મૂલ્ય પહેલેથી ખ્યાલમાં આવવું જોઈએ.
પણ એ વગરે આપણે પોતાના સ્વજનોનું મૂલ્ય અવશ્ય સમજી શકીએ. આ કારણે દુઃખ ઓછું થાય છે અને આપણા રેડિયાળ જીવનમાં, ફરીથી લઉં છું કેમ કે આ બહુ મહત્વનું વચન છે અને એક શબ્દ બરાબર લખવાનો, પણ એ વગરે આપણે પોતાના સ્વજનોનું મૂલ્ય અવશ્ય સમજી શકીએ. આ કારણે દુઃખ ઓછું થાય છે અને આપણા રેડિયાળ જીવનના સ્વાર્થી કોચલામાંથી બહાર આવવાનું શક્ય બને છે. આ વખતે એ પણ સમજાય છે કે પોતાના માટે જીવવાનો પ્રયત્ન કરવાનો બરાબર નથી. અન્યને માટે જીવવાથી આપણી વ્યથા ઉપરથી વૃત્તિ વિકેન્દ્રિત થાય છે અને સહન શક્તિ પણ વધવા લાગે છે. આ નવો દ્રષ્ટિકોણ પેલા ઘાને સહ્ય એટલે કે સહન કરી શકાય એવો બનાવે છે. હકીકતની અંદર આપણે આપણા સ્વજનનું જે મૂલ્ય યથાતથ્ય રીતે જે મૂલ્ય નથી સમજી શકતા ને, એમાં વધતા ઓછા પ્રમાણની અંદર બેઠેલું અહમ, આ જે અહમ છે ને એ જીવ ને બહુ જ મુશ્કેલી થાય, ઘણી બધી મુશ્કેલી. અને ગમે એવા ગુણિયલ વ્યક્તિ હોય ને પણ એના ગુણ એને દેખાય જ નહીં, કેમ કે એમાં એનું અહમ એને વચ્ચે આડો આવતું હોય છે. એટલે આપણા રેડિયાળ જીવનના સ્વાર્થી કોચલામાંથી બહાર આવવાનું શક્ય બને જો આપણે એ કરી શકીએ તો આપણને પછી જે આપણા સ્વજનો ગુમાવ્યા હોય ને એનું દુઃખ ઓછું લાગે. બીજું કે આપણે અહમથી અને સ્વાર્થથી આપણું જે જીવન વિતાવતા હોઈએ ને, એટલે ખાલી આપણે આપણો જ લક્ષ્ય રાખીએ, આપણા માટે જ બધું કાર્ય કરતા હોઈએ. પણ આપણે અન્ય માટે થઈને પણ ખૂબ પ્રેમપૂર્વક કાર્ય કરવું જોઈએ. એટલે આની અંદર શું કહે છે કે આ વખતે એ પણ સમજાય છે કે પોતાના માટે જ જીવવાનો પ્રયત્ન કરવાનું બરાબર નથી. અન્યને માટે જીવવાથી આપણી વ્યથા ઉપરની વૃત્તિ વિકેન્દ્રિત થાય છે. આપણું સ્વજન ગુમાવીએ અને જે વ્યથા થતી હોય ને એમાં આપણે અન્ય માટેનું જો કાર્ય કરીએ ને તો એ જે દુઃખનું કેન્દ્ર છે ને એ બદલાઈ જાય અને સહન શક્તિ પણ વધવા લાગે છે. આ નવો દ્રષ્ટિકોણ જે આપણે સ્વજનને ગુમાવ્યા એનો જે ઘા લાગ્યો એ જે સહન કરવાની શક્તિ ન હોય એ સહન કરવાની શક્તિ જીવમાં આવી જાય, એને સહ્ય બનાવે. તો ઘણાને થોડીક ભ્રાંતિ હોય, એને એમ જ લાગે કે હું તો કેટલા બધા લોકોનું કરું છું. એ ઘણાનું કરતા હોય પણ વેચવા બાકી થઈ જતા હોય. આ બરાબર એના મગજની અંદર જ હોય કે આ આપણે એને પછી અંદર કે આનું ગમે એ કરો ને એની ગણના જ નથી થવાની, આમ નથી થવાનું, એવા બધા અંદરથી પેલા ભરેલા હોય કે પણ એની અંદર એ ભલે ને 2 કે 3 વ્યક્તિ માટેના જે અભાવ છે આપણી અંદર, એ અભાવ આપણી આખી જે આધ્યાત્મની આરાધના છે ને એમાં જે પ્રગતિ કરવી છે ને એ પ્રગતિમાં રૂકાવટ કરે છે, એ મુશ્કેલી કરે છે. આપણે તો બધા દોષોથી આપણી જાતને દૂર જ કરવાની છે. એટલે હવે આગળ કહે છે કે બધા માણસોને કઈ આવા તીવ્ર ઘા સેવવાનું નથી આવતું, પણ કોઈને કસા ઘા પડે જ નહીં એવું કદાપી જોવા નથી મળતું. પ્રકૃતિ નહીં તો લોકો જાત જાતના શસ્ત્રો લઈ અને ખડા હોય છે,
એ ક્યારે ઘા મારે અને ઘસડકો કરી જાય એનું નક્કી ન કહેવાય. પછી એના પછીની વાત માધવરાય પેશવાની વાત છે. એ પેશવાના કાકીએ એમને અન્યાય કરવામાં બાકી નહોતું રાખ્યું અને એ દરમિયાન એમને યુદ્ધે ચડવાની સ્થિતિ આવી. પેશવા કહે કે મારે શું કરવું એની ખબર પડતી નથી. તો કે છે એમ કઈ ચાલે કે સ્વસ્થતાપૂર્વક વિચારીએ અને તમે ડગ માંડો. કોઈ અન્યાય કરે ત્યારે આપણે સ્વસ્થ ડગ માંડવાનું મુશ્કેલ બની જાય છે. મારા મનમાં સતત મને થયેલા અન્યાયના જ વિચારો આવે છે. તો કે છે અત્યારે એવા વિચાર ન કરાય. સ્વસ્થ થાવો અને નિર્ણય કરો. કેમ કે એને યુદ્ધ કરવાની વાત આવી ને પેશવાની. પણ આપણે જાણીએ છીએ કે સ્વસ્થ બની અને નિર્ણય લેવાનો ખૂબ જ મુશ્કેલ હોય છે. જ્યારે અન્યાય થાય ત્યારે એ વાત ભૂલી શકાતી નથી. વારંવાર એના જ વિચાર આવે. દુનિયા આખી દુશ્મન બની ગઈ હોય એવું લાગે. જાણે ભગવાન પણ આપણને ભૂલી ગયા છે એવું થવા માંડે. એને આપણી કોઈ પરવા નથી એવું લાગવા માંડે છે. એને આપણી કોઈ પરવા નથી એવું ઊંડું દુઃખ મનમાં સતત થયા કરે છે. પણ વિશ્વેશ્વર વિસરાતા નથી એ વાત ચોક્કસ છે. આપણી આશા સાવ મરી જતી નથી. હવે આમ તો બધાને આમાં એક એક વાત છે ને એના અનુભવ તો થતા જ હોય ને કે અન્યાય થતો હોય અને એનો ડંખ એવો હોય ને કે સતત એ જીવને દુઃખી કર્યા મને અન્યાય થાય છે, મને અન્યાય થાય છે. એક કુટુંબની અંદર 5 જણા હોય ને એ પાંચમાંથી 4 જણાને એમ થતું હોય કે મને અન્યાય થાય છે, બીજો કે મને થાય છે, બીજો કે મને થાય છે. બધાને એમ જ લાગે કે મને અન્યાય થાય છે. તો હવે એ અન્યાય અને એનું દુઃખ સતત એની પીડા જીવ ભોગવ્યા કરે અને પછી કોઈ નિર્ણય ન લઈ શકે, કોઈ કાર્ય સરખી રીતે કરી ન શકે, ન મૂડમાં હોય, મોઢું ચલાવીને તો મોઢું કાઢીને કરતો હોય, તો એ કેવું જીવન થઈ જાય. અને ખરેખર આમ તો બધાને આ વાત પીડા કરતી જ હશે, મુશ્કેલી કરતી જ હશે. પણ હકીકતની અંદર તો યથાતથ્ય રીતે એની વિચારણા કરી અને જીવે એ જે ડંખ છે ને એને ડંખને અંદરથી દૂર કરવું જોઈએ. એ ડંખને અંદર ઉભો જ ન રાખવી. કેમ કે એ પીડા અને એ દુઃખ કે જેનાથી જેને કહીને કે આપણે જે કઈ નિર્ણાયક શક્તિ છે ને એ શક્તિ આખી કુંઠિત થઈ જાય છે. કોઈ કાર્ય આપણે યથા યોગ્ય રીતે કરી શકતા નથી. નવા કાર્ય તો હાથમાં લઈએ તો થાય નહીં. અને આજ્ઞા ભક્તિ કરવાની હોય તો અંદર પીડા યાદ આવતી હોય ને કઈ રીતે ભક્તિ થતી હોય. તો હવે આમ જીવને પોતાના દુઃખની વાત ને પછી તો પાછો ભગવાનને કઈ મારી સમજતો નથી એવું થઈ જાય. એટલે એવું ઊંડું દુઃખ મનમાં સતત થયા કરે છે. પણ વિશ્વેશ્વર વિસરાતા નથી એ વાત ચોક્કસ છે. આપણી આશા સાવ મરી જતી લાગે છે. નાજી, આશા અમર હોય છે. એ જે દિવસે સાવ મરી જાય ત્યારે માણસ આપઘાત કરી લે છે. માણસ આશાના દોરડાને છેડે આવી જાય ત્યારે ગળાફાંસો ખાવાનો કે બીજો કોઈ રસ્તો લે છે. ખરો જીવન જોતો આમ કદી પણ ન કરે. એને ખબર છે કે જગત છે જ ઘોર અન્યાયથી ભરેલું. એની વચ્ચેથી પોતાનો માર્ગ કાઢવાનો છે. બસ આ બધી કળા શીખી લેવાની છે કે જેનાથી ખરેખર આપણું મન ચક્રાવે ન ચડી જાય, દુઃખની અંદર ફસાઈ ન જાય
અને જે પણ આપણે કરવાનું છે એ કંઈ યથાયોગ્ય રીતે ન થઈ શકે એવું તો ન થવું જોઈએ. પણ એટલા બધા લોકો આપણી નજરની સામે આવે ને કે એના જીવનના વર્ષોના વર્ષો આ દુઃખની અંદર, અને એ ડંખ અંદર બેઠેલો હોય અને એને પીડા આપતો હોય એ આપણે જોયા જ કરીએ, એના મોઢા ઉપર, એના હાવભાવ ઉપર, એની વાણી ઉપર. અને સાવ નાની નાની વાતમાં એવો ગુસ્સો આવી જાય ને કે આપણને એમ થઈ જાય કે આ ભાઈ આવી વાતની અંદર આને કેમ ગુસ્સો આવ્યો, પણ અંદર ઓલો બેઠેલો ડંખ છે એ ડંખ એકની જગ્યાએ ગુસ્સો કરવાની બદલે બીજા ઉપર કરી નાખે છે, પણ એ આખી વિપરીત પરિસ્થિતિ જીવની ઊભી કરાવડાવે છે. સોક્રેટિસનો એક શિષ્ય નામ પોન્ઝો, એની પત્ની ભયંકર કર્કશા. પોન્ઝો કહે કે હું રણમાં રહેવા જવાનો. સોક્રેટિસને કહે છે. શા માટે? સોક્રેટિસ પૂછે છે. તો કે મારી કર્કશા પત્નીએ મારા જીવનને ખરાબ કરી નાખ્યું છે. ત્યારે સોક્રેટિસ કહે છે કે એમાં આપણે કડવાશ ઉમેરી અને કર્કશતા શા માટે ઉમેરવી? એમાં આપણે કડવાશ ઉમેરી અને કર્કશતા શા માટે ઉમેરવી? જીવનમાં સુખી થવા માટે એક નિયમ અનુસરવો. કયો નિયમ? તો કે બુરું કરનારને ક્ષમા કરો અને આગળ ચાલો. બાકીનું બધું પાછળ રાખી દેવાનું. તો હવે આવા કર્કશ સ્વભાવ હોય અને જીવ સહન કરતો હોય બિચારો, કે જેને રણમાં ભાગી જવાની ઈચ્છા થઈ જાય, અને હવે આવી એને સલાહ મળે તો એના મનની અંદર કેવા કેવા વિચારો આવે. આમ કે ને કે તમારી જો તમારા ઘરવાળા એવા હોય ને તમને ખબર પડે પણ આવી સલાહ આપે સોક્રેટિસ જેવા માણસ હોય એવું તો ન બોલી શકે. એટલે શું કે છે કે પણ જે અન્યાય કરે એને દંડ તો મળવો જોઈએ ને. ત્યારે એને પૂછવામાં આવે છે કે તે કદીએ બીજા કોઈને અન્યાય કરેલો છે? તો શું કે યાદ નથી આવતું. યાદ નથી આવતું. કે શા માટે આવે, કઈ રીતે આવે? આપણને થયેલા અન્યાય યાદ રાખવામાં આટલી બધી શક્તિ વપરાઈ જાય છે કે આપણે કોઈને કરેલા અન્યાય યાદ જ નથી રહેતા. વિચારશો, સામા માણસે ભૂલ કરી તો તેને બરાબર બદલો મળવો જોઈએ એવી માન્યતા રાખવી એ યોગ્ય જ નથી. કઠોર ન્યાયનો આગ્રહ રાખશો નહીં. કે ભાઈ એ મને આવી રીતે હેરાન કરે છે, મને દુઃખી કર્યો, તકલીફમાં કર્યો, એટલે એને સજા, કઠોરમાં કઠોર સજા મળવી જોઈએ, આવી ભાવના હોય ને, એ છે એ કઠોર ન્યાયનો આગ્રહ ન રાખશો. મજા આવશે જો તમે આગ્રહ નહીં રાખો. વળી તમે જે ત્રાજવે જોખશો એ ત્રાજવે તમારે જોખાવવું પડશે. શક્ય છે કે એમાં તમારે વધારે સહન કરવું પડે. એના કરતા વફા એટલે કે માફી વધારે ઉચિત કરાશે. આ થોડી ઊંડી વાતચીત થઈ. કેમ કે આપણી સામે જેને આવી કઠોરતા કરી એને ખરાબમાં ખરાબ એટલે કે કળામાં કડી સજા થવી જોઈએ એમ આપણે માનીએ. અને આપણે એવું વર્તન બીજા સાથે કરેલું હોય તો એ આપણે ભૂલી જઈએ, પણ હકીકતની અંદર તો આપણે જે ત્રાજવે બીજાને તોડ્યા ને એ ત્રાજવે આપણે આપણી જાતને તોડવી જોઈએ. બંનેના માપ તો સરખા હોવા જોઈએ. એટલે એ છે કે મજા આવશે. વળી તમે જે ત્રાજવે જોખશો એ ત્રાજવે તમારે જોખાવવું પડશે. તમે કદાચ ન જોખો તો પણ જોખાવવું પડશે. શક્ય છે કે એમાં તમારે વધારે સહન કરવું પડે. એના કરતા માફી વધારે ઉચિત ગણાશે. આપણે
જો નિરંતર આગળ વધીએ રાખવું હશે તો આવું બધું ભૂલવાનો આગ્રહ કેળવવો પડશે. પછી આગળ હર્મેન નામના એક જર્મન પહાડ ખેડૂતને મોન્ટ બ્લોક નામનું વિખ્યાત શિખર સર કરવું હતું. હવે એ શિખર હશે, ઘણું બધું ઊંચું હશે, કદાચ એ પહાડી ઇલાકો હોય, કદાચ બર્ફીલું પણ હોય. જે લોકો આનાથી પરિચિત હોય એને ખ્યાલ હશે કે આ મોન્ટ બ્લોક નામનું જે વિખ્યાત શિખર છે એ કેવું હોય. પણ જેમ આપણે હિમાલયનો શિખર હતો તેવા પહાડોની વિચાર કરીએ તો કેટલું બધું આકરું હોય. પણ આને શિખર સર કરવું હતું. એ અધ વચ્ચે લપસ્યું, એના હાડકા ભાંગ્યા અને એ જીવનભર માટે અપંગ બની ગયો. અપંગ બની ગયો એટલે શિખર તો સર કરી શકે એમ નથી. એટલે એને સંગીત શીખવા માંડ્યું. 4 વર્ષની અંદર સંગીતનો નિષ્ણાત બની ગયો. 4 વર્ષની. પોતાની આત્મકથામાં એને સરસ લખ્યું છે કે હતાશ મહત્વાકાંક્ષા સ્વયં આ જિંદગીનો રસ્તો રોકી લે એ કેમ ચાલે. એવી મહત્વાકાંક્ષા ઓલું શિખર સર કરવામાં આવ્યું, પડ્યો. હવે એમાં હતાશ જો થઈ જવાય તો એ હતાશ મહત્વાકાંક્ષા સ્વયં આ જિંદગીનો રસ્તો રોકી લે એ કેમ ચાલે. બીજા રસ્તા પણ છે એ શોધતા આવડે તો મહત્વાકાંક્ષાને માર્ગ મળ્યા વગર રહેતો નથી, અને માર્ગ મળે ને મળે છે. તમારી એક મહત્વાકાંક્ષા જો નિષ્ફળ ગઈ હોય તો ચિંતા છે. શું આપણું કલ્પના દારિદ્ર્ય એટલું બધું છે કે બીજો વિચાર પણ ના આવે? જેવો શોધે છે એને તો 1000 રસ્તા મળે છે. એટલે એક જગ્યાએ મહત્વાકાંક્ષા પૂરી ના થાય તો બીજો રસ્તો ગોતી લે, પણ એ પોતાનું કાર્ય તો આગળ ધપાવે જ છે. ઘણી વાર એવું પણ બને કે 3 બાબતમાં હાર્યા પછી ચોથી બાબતમાં ફાવટ આવતી દેખાય છે. બધું અનુકૂળ થતું લાગે, સંજોગો સાથ આપતા દેખાય, મદદગાર મિત્રો સામે ચાલી અને ઉપયોગી થવા આવે, રસ્તો ચોખ્ખો ચટ અને અજવાળા અપરંપાર મંજિલ હાથ વેતમાં દેખાય, અને વિકાસની દોડ એકદમ ઝડપી બની જાય. પણ 3 બાબતમાં હાર્યા પછી ચોથી વાર પ્રયત્ન અને પુરુષાર્થ કરવાની હિંમત જોઈએ ને, એટલી શક્તિ, એટલો આત્મવિશ્વાસ એ જોઈએ ને, તો બધું અનુકૂળ થતું જાય. અને બધું સરસ ચાલતું હોય ત્યાં અચાનક ધડાકો, બધું ધરાશાયી, જિંદગી લૂંટાઈ જાય, કશું આપણા હાથમાં ન રહે, કાબુ બહારના સંજોગ બધું ખતમ કરી નાખે, સ્વપ્ન મહેલના ચોરા થઈ જાય. ઘણા બધા લોકોએ એ ભસ્મમાંથી પોતાના નૂતન જીવન મહેલને તૈયાર કર્યો છે. ઘણા આપણે પણ આગળ વધી અને એમ શા માટે ન કરી શકીએ? પછી આગળ છે કે સુશીલાને મેં 4 વર્ષ પછી જોઈ ત્યારે પેલી પડે મને થઈ ગયું કે આના ઉપર કંઈક ભારે વીતી છે. મેં એને પૂછ્યું કે શું થયું? હજી સાંભળજો સુશીલા શું કહે છે. ભગવાનની મોકાણ, ભગવાનની મોકાણ. એમાં ભગવાનને શું કામ ખેંચી લાવે છે? જરા વાત તો કર. શું વાત કરું? હવે ભગવાનને શું કહે છે? એ નાલાયકે મારું બધું ચકનાચૂર કરી નાખ્યું. બોલો સાહેબ,
આમને તમે શું કહેશો? કેટલાક સેજ તકલીફ આવતા ભગવાનને ગાળો દેવા માંગે છે. ગઈકાલ સુધી જેની આરતી ઉતારતા હતા એના અંગારા ફેંકવા માંડે છે. એની અખંડ લાગણી, શ્રદ્ધા પડવારમાં ખંડિત થઈ જાય છે. કાચા ટકોરે તૂટી જતી એ શ્રદ્ધા સાચી ન કહેવાય. આનો અર્થ એવો થયો કે આપણે ભગવાનમાં અને શ્રદ્ધામાં સાચો રસ હોતો નથી. લ્યો સુખમાં શ્રદ્ધા અને દુઃખમાં એનો રકાસ. એ કેવું? સાચો શ્રદ્ધાળુ તો દુઃખમાં પણ પોતાની શ્રદ્ધા વધારે. આ પાયો છે આપણા આખા આધ્યાત્મ કે આ શ્રદ્ધા એટલી બધી બળવાન અને મજબૂત હોવી જોઈએ કે આ જીવન કે જે અનેક સંઘર્ષોથી ભરેલું છે, અનેક મુશ્કેલીઓ, અનેક તકલીફો, અથવા બીજી રીતે કહીએ તો આદિ, વ્યાધિ અને ઉપાધિથી સંપૂર્ણપણે ભરેલું છે. એમાં આ શ્રદ્ધા એ એકદમ બળવાન અને મજબૂત જ રહેવી જોઈએ, અલગ જ રહેવી જોઈએ. એની અંદર જરા પણ થોડો પણ ફેરફાર ન થવો જોઈએ. કેમ કે આ શ્રદ્ધા કેવી છે કે એ જો શ્રદ્ધા બળવાન, મજબૂત છે અને જીવનભર જો ટકી રહે તો એ જીવનું કલ્યાણ 15 ભાવની અંદર તો થાય ને થાય જ. આ શ્રદ્ધાનું જોર છે, આ શ્રદ્ધાનું બળ છે. અને એ શ્રદ્ધાને જો આપણે ડગું કરીએ તો એ કેમ છે? મારા એક લકવાગ્રસ્ત મિત્ર ગયા વર્ષે પોતાનું નવું કારખાનું 5 લાખ રૂપિયામાં વેચ્યું. લકવાગ્રસ્ત મિત્ર. આ સમાચાર બીજા એક મિત્રને આપતા મેં કહ્યું કે તમારે હવે શરમાવવું જોઈએ. શા માટે? તો કે આપણા લકવાગ્રસ્ત મિત્રે શી સિદ્ધિઓ મેળવી એનો તો જરા વિચાર કરો. એક ભગ્ન શરીર અને ખંડિત કારકિર્દી અને પોતાના એક ભગ્ન શરીર અને ખંડિત કારકિર્દીને પોતાના નિયંત્રણમાં લઈ અને એને ગજબ કરી નાખી. વાત સાચી છે. અને તમારી ટચલી આંગળીમાં ઘસરકો લાગે તો એમાં તો તમે અડધી દુનિયાને ઊંચી નીચી કરી નાખો છો. પણ મારા પેલા ભાગીદારે, હવે આમાં પાછી બીજી વાત આવે છે, ઓલા બધા મિત્રોની વાતો ચાલે છે ને, તો કે છે પણ મારા પેલા ભાગીદારે પૂરી દુષ્ટતા કરી, એનું કઈ નહીં, રોયા કરો એના રોદના. એ માણસ ખુશ અને તમે ના ખુશ. કોઈને આવું થાય ને એ મારી પાસે ફરિયાદ કરે ત્યારે હું એમને એવી જ સલાહ આપું છું કે કાં તો આ અન્યાય સામે લડી લો અથવા તો એને સદંતર ભૂલી જાઓ. આમ તો આધ્યાત્મનો રસ્તો તો એ છે કે શું કે લડી લેવાનું એટલે કે શું છે કે એનો યથાતથ્ય ઉપાય કરો અથવા તો એ વાત જ ભૂલી જાઓ, વિસરી જાઓ. પણ આ દુનિયાની દુષ્ટતા જોઈ અને દુઃખી ના જ થવું, કારણ કે આપણે જાણીએ છીએ કે દુઃખી થવાથી કોઈ અર્થ સરતો નથી, ખાલી દુઃખ જ રહે છે આપણા માટે, અને એનો અર્થ તો કઈ સરતો જ નથી. તે અંગે શા માટે પોતાની શક્તિઓને વેડફી નાખવી? આમ આડા તેડા જવાને બદલે આપણે તો પોતાની ગતિ આડા તેડા જવાની બદલે આપણે તો પોતાની ગતિ સતત ચાલુ જ રાખવાની છે. સંઘર્ષો સહન કરતા કરતા એક સમય એવો આવે છે કે જ્યારે મેદાન છોડી અને ભાગી જવાનું મન થઈ જાય છે. સંઘર્ષ પાસે
સ્વામી વિવેકાનંદે આ સંદર્ભમાં એક સરસ કહ્યું છે, રસ્તાના નાના મોટા પથ્થરને જોઈ અને જેઓ કિનારે બેસી જાય છે તેઓ ક્યાંય પહોંચી શકતા નથી. એમણે મોટા ડુંગરાઓને ખોદી નાખવાની તૈયારી રાખવી જોઈએ. પેલા ઉંદરોમાં ડુંગરાઓને આદ્ય ફંગોળવાની શક્તિ નથી હોતી, અથવા તો આદ્યા ફંગોળવાની શક્તિ નથી હોતી, અને છતાં પણ એ ડુંગર સોસરમાં ઉંદરડા પણ નીકળી જાય છે. અને જે જીવો છે એ નાના મોટા પથ્થર ને મુશ્કેલી ને બધું જોઈ અને કિનારે બેસી જાય, આગળ જાય જ નહીં, આગળ વધે નહીં. હવે શું કે છે, આવા ડુંગરાઓ સામે આવી જાય ત્યારે અધીરા ના બનતા મારા વીર, તમે અધીરા ના બનતા. એ ડુંગરાને વટાવવાની, અંગોળવાની, ખોદી નાખવાની, અવગણવાની, હૃદય પદે કરી નાખવાની શક્તિ તમને, સાંભળજો, અહીંયા બાજુ આંગળી થતી હોય એટલે આવેદન થાય કે વાંધો નહીં, પણ બધાને એમ કે છે કે એ હૃદય પદે કરી નાખવાની શક્તિ તમને બધાને આપવામાં આવી છે. વિશ્વમાં કોઈ અમંગળ એવું નથી જે તમારી સામે ટકી શકે. અમંગળ આપણી સામે ટકવું જ ન જોઈએ, ટકી શકે જ નહીં. બધું જ વિધારવાની તાકાત તમારા બધામાં છે, આપણા બધામાં રહેલી છે. પરમહંસ યોગાનંદ એટલે કે પરમ માંગલ્યના ઉપાસક વારંવાર ફરિયાદ કરતા એક શિષ્યને એમણે કહ્યું કે અમંગળના ઓથાર વિશે ફરિયાદ શા માટે? આખરે માંગલ્યનો જ પરમ વિજય છે. હવે આ શિષ્યને એમ કહ્યું, બોલો બધું તો ઘડી ઘડીમાં નાની મોટી ફરિયાદો કર્યા કરતો હશે, તો એને આ વાત કરી, ફરીથી લઈએ કે અમંગળના ઓથાર વિશે ફરિયાદ શા માટે? આખરે માંગલ્યનો જ પરમ વિજય છે. ત્યારે બોલો શિષ્ય શું કહે છે, પણ મને તો એવું નથી લાગતું. એ તારી અધીરતા છે. અધીરતા ના અનુભવાય તો બીજું શું થાય? જે માંગલ્ય માટે મરી ફીટીએ એના અણસાર પણ ના દેખાય. એટલે કે છે કે પરમાત્માનું પોતાનું પણ એક સમય પત્રક છે. હવે આપણે આ અમંગલ અને મંગલની જે વાતચીત કરી, જેમાં અમંગલ તો આપણી સામે ટકવું જ ન જોઈએ, ટકી શકે જ નહીં, કેમ કે એનો આપણી અંદર જ એવી શક્તિ છે કે આપણે અમંગલને ટકવા દઈએ જ નહીં. આપણું બધું માંગલિક જ, એટલે કે મંગળ રૂપ જ હોય. આપણે જે કાર્ય હાથમાં લઈએ એ પૂરું કરીને જ છૂટવાના, એ વગર આપણે છૂટવાના નહીં. આમ એટલું બધું દ્રઢ મનોબળ આપણી અંદર આવી જવું જોઈએ. તો હવે શું કે છે, આ બહુ બેઝિક વાત કે પરમાત્માનું પોતાનું પણ એક સમય પત્રક છે, એ તો કેમ ભૂલી જાય છે? એ એની યોગ્ય રીતે ચાલે. પણ મારા સમય પત્રકનું કોઈ મૂલ્ય નહીં. વાહ, તારી જાતને તું વધુ પડતું મહત્વ આપી રહ્યો છે એમ નથી લાગતું? આ જ તકલીફ છે. સ્વયં પરમાત્મા સામે આપણે પ્રશ્નો સાથે ખડા થઈ જઈએ છીએ. એ વિચિત્ર નથી શું? આપણે યુદ્ધ ચાલુ રાખીએ અને પરિણામો પરમાત્મા પર છોડીએ, એ જ વધારે યોગ્ય છે. યુદ્ધ ચાલુ રાખીએ એટલે કે આપણા પ્રયત્ન, પુરુષાર્થ
એ બરાબર આપણે ચાલુ જ રાખવા જોઈએ, અને એનું જે પરિણામ છે ને એ ભગવાન અપેક્ષિત છે, એ વધારે યોગ્ય છે. વિજય તો આપણને મળવાનો જ, હકીકતમાં એ વિજય આપણને મળેલો છે એના વિશે જાણકારી નથી એટલું જ. આપણા બધા જ્ઞાન, સંશોધનો તેમજ ચિંતન આપણને આ સત્ય તરફ દોરવા માંગે છે, અથવા તો આ સત્ય તરફ દોરવાની માટે જ છે. એમાં શા માટે મોડું કરવું જોઈએ? આજ નહીં તો કાલ આપણે ભગવાનની સર્વવ્યાપકતા, સર્વજ્ઞતા અને સર્વ શક્તિમત્તા સ્વીકારવી જ પડશે. આપણો આત્મા કેવો છે? સર્વવ્યાપક છે, સર્વજ્ઞ છે, સર્વ શક્તિમાન છે. આપણો બધાનો આપણી અંદર બેઠેલો આત્મા આવો છે. તો સામાન્ય જીવો શું કરતા હોય છે કે અણુમાંથી શક્તિ કાઢનાર માટે આપણને અહોભાવ થાય છે. એટમ હોય એમાંથી શક્તિ પેદા કરનાર જે વૈજ્ઞાનિકો હોય એના ઉપર આપણને અહોભાવ થાય છે. પણ એ શક્તિ ત્યાં મૂકનારનો કશો વિચાર જ નહીં કરવાનો. એ શક્તિ તો જ્યારે મૂકી એ શક્તિ મૂકી તો જ અને સંશોધન કરીને શક્તિને બહાર કાઢીને, પણ આપણે એનો વિચાર કરતા નથી. આપણે આટલા ગાંડા છીએ. સિડની હેરિસનું આ અનોખું વિધાન એક નવી જ વિચાર કેળી બતાવે છે કે તમને પ્રકાશના મહાપંથે દોરી જવાની એનામાં શક્તિ છે. એનામાં શક્તિ છે એટલે ભગવાનમાં, ભગવાન આત્મામાં એ શક્તિ રહેલી છે. તમને પ્રકાશના મહાપંથે દોરી જવાની. તમે દોરાઈ તો રહ્યા છો, પણ આની અંદર જેટલા પ્રસંગો બતાવ્યા ને એમાંથી કોઈને કોઈ જગ્યાએ મૂંઝાયેલા, અટવાયેલા, ભરમાયેલા, આવી પરિસ્થિતિ છે. એ બધી જે મુશ્કેલીઓ છે કે જેનાથી આપણે અટકેલા છીએ, એ મુશ્કેલીને દૂર કરવી. બાકી બધી શક્તિ આપણી અંદર જ પડેલી છે, અને એને જ આપણે બહાર કાઢી અને આપણા કાર્યને આપણે આગળ ને આગળ ધપાવતા જવાનું છે, ધપાવતા જવાનું છે. તો આ જે આખી જે વાત છે કે જેની અંદર વ્યવહારિક દાખલાઓ, અને એ બધા જ દાખલાઓ આપણા આ મોક્ષમાર્ગના પંથીઓને પોતાના આરાધનની અંદર બરાબર ઉપયોગી થાય એવા એક દાખલાઓ. એ આમ છે ને કે હકીકતની અંદર તો તમારી પાસે આ હોય અને તમે ખાલી એક જ દાખલો લ્યો, એક જ દાખલો લો, અને એ દાખલો લઈ અને યુ થિંક ફોર યોરસેલ્ફ કે આની અંદર જે પણ ખામી બતાડી છે એ મારી અંદર કેટલી છે. અને ખરેખર તમે તમારી જાતથી તમારા માટે ઈમાનદાર બની અને એ ખામી છે કે નહીં એ બધું પક્ષપાત નહીં કરવાનો પોતાનો પોતે. અને એ રીતે જો એ ખામી જો દેખાય તો એ ખામીને દૂર કરો. પછી બીજો વિચાર લો. એ બીજો વિચાર લઈ અને વળી એના ઉપર ચિંતન, વિચારણા અને એ ખામી મારી અંદર કેટલી છે, શું છે, કેમ છે, હું ક્યાં અટકું છું, એને દૂર કરવાનો પ્રયત્ન. એમ આની અંદર જે કઈ 8 થી 10 પ્રસંગો બતાવવામાં આવેલા છે એ એક પ્રસંગ કે જે સામાન્ય રીતે બધા જ અજ્ઞાની જીવોને કોઈને કોઈ રીતે વળગેલા હોય છે, અને એ જીવો એ રીતે અટકેલા હોય છે, પોતાનું કલ્યાણ કરવાને બદલે અકલ્યાણ જ કરી રહેલા હોય છે. પણ આપણે તો કલ્યાણના માર્ગે વળેલા છીએ, અને એનાથી આપણને જેટલી સમજણ નથી કે આમાંથી મને અકલ્યાણ થાય છે, એ સમજણ કેળવી અને એ ખામીને, એ મુશ્કેલીને
દૂર કરવી જોઈએ. બસ આટલી વાત કરી અને અહીંયા આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સદગુરુ દેવ